અમદાવાદમાં ગોપનીય સરકારી દસ્તાવેજની ચોરીના આરોપનો જે આખો કેસ છે, હાઈકોર્ટ તરફથી પત્રકાર મહેશ લાંગાને ઝટકો મળ્યો છે। ફરિયાદ રદ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી છે। સરકારી દસ્તાવેજોની ચોરીની ફરિયાદ રદ કરવા અરજી કરી હતી। અરજદાર મહેશ લાંગા તરફથી વકીલ કપિલ સિબ્બલે મૂક્યો હતો પક્ષ। તો ફરિયાદ રદ કરવાની જે અરજી છે હાઈકોર્ટે ફગાવી છે। સરકારી દસ્તાવેજોની ચોરીની ફરિયાદ રદ કરવા અરજી કરવામાં આવી હતી અને કપિલ સિબ્બલે સમગ્ર મામલે મહેશ લાંગા તરફથી વકીલ તરીકેનો પક્ષ મૂક્યો હતો અને ત્યારબાદ હવે મહેશ લાંગાને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે। તો હાઈકોર્ટ તરફથી પત્રકાર મહેશ લાંગાને ઝટકો છે। કપિલ સિબ્બલે જે પ્રમાણે અરજી કરી હતી તેને હાઈકોર્ટે ફગાવી છે। તો જે દસ્તાવેજ છે, સરકારી દસ્તાવેજોની ચોરીની ફરિયાદ રદ કરવાની આ અરજી હતી, તેને લઈને હવે હાઈકોર્ટ તરફથી મહેશ લાંગાને ઝટકો લાગ્યો છે। કારણ કે જે અરજી વકીલ કપિલ સિબ્બલ દ્વારા કરવામાં આવી હતી તે અરજી હાઈકોર્ટે ફગાવી છે। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, જે અરજી મહેશ લાંગાએ કરી હતી, કપિલ સિબ્બલ તેમના વકીલ હતા, તેને ફગાવવામાં આવી છે। શું હતો આખો મામલો? जी बिल्कुल थी पत्रकार महेश लांगा विरुद्ध जे जुदी जुदी प्रकारनी फरियादो छे ते नोंधाई छे, जेमां जीएसटी फ्रॉड सहितनी जे मामलाओ छे तेनी पण जो समावेश थाय छे। आ उपरांत सरकारी जे गोपनीय दस्तावेजो होय छे तेनी चोरीनी एक फरियाद छे ते पण जे एक स्पेशल ब्रांच छे તેમના દ્વારા નોંધવામાં આવી છે અને આ જ એફઆઈઆર રદ કરવા મામલે જે કાર્યવાહી ચાલી રહી છે અને રદ કરવાની અરજી સાથે જે પત્રકાર મહેશ લાંગા છે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી। આજે જ્યારે આના ઉપર હિયરિંગ થયું ત્યારે તેમના તરફથી જે સિનિયર અધિવક્તા છે કપિલ સિબ્બલ તેમના દ્વારા જે જુદા જુદા પક્ષ છે તે દલીલ સ્વરૂપે મૂકવામાં આવ્યા હતા, પરંતુ ગુજરાત હાઈકોર્ટે તમામ દલીલોને નકારીને કોઈ પણ પ્રકારની રાહત આપવા માટે ઇનકાર કરી દીધો છે। પરિણામે જે ફરિયાદ રદ કરવાની અરજી હતી કોશિંગ પિટિશન તે ફગાવી દીધી છે અને જે પત્રકાર મહેશ લાંગા છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થયો છે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ।